नामे जानू રીત પૂજા કી, નામે જાનું મંત્ર સ્તુતિ. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, સહજપણે એમ કહેવાય કે સરળતાથી જો કોઈ પ્રસન્ન થનારા દેવ હોય ને તો તે દેવોના દેવ મહાદેવ છે. અને ક્યારેક ક્યારેક આપણે ઘોર એમ કે તપસ્યા કરીએ, નિત્ય શિવલિંગની પૂજા કરીએ તો પણ આપણી પરીક્ષા કરે અને ત્યાર પછી પ્રસન્ન થાય તે પણ મહાદેવ છે. તેની લીલા કોઈ જાણી નથી શકતું. પણ જે માનવ નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતો હોય, નિત્ય શિવલિંગની પૂજા કરતો હોય, નિત્ય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવના નાદ ગુંજાવતો હોય, તેની ઉપર ભગવાન મહાદેવની કૃપા 100% વરસે જ છે. તેના દરેક મનોરથ ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે. જ્યારે આપણા કર્મો સારા હોય, જ્યારે આપણે નિત્ય શિવલિંગની પૂજા કરતા હોય ત્યારે મૂંઝાવું નહીં. કારણ કે એમ કહેવાય કે જેના કર્મો સારા હોય, જેના હૃદયમાં ભક્તિ હોય, નિત્ય શિવ સ્મરણ કરતા હોય, તેની સાથે ભગવાન મહાદેવ હાજર હોય છે. તેના દરેક કાર્ય ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે. એટલે તે ભક્તને ક્યારેય મૂંઝાવું નહીં. જો આપણે કર્મો સારા હોય અને નિત્ય આપણે ભક્તિ કરતા હોય તો આપણી જાતને ક્યારેય કમજોર ન સમજવું. મહાદેવ આપણી સાથે જ હોય છે. શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે ભગવાન મહાદેવની. ભગવાન મહાદેવના અનેક નામ છે, પણ એમ કહેવાય કે ભગવાન મહાદેવનું એક નામ નટરાજ પણ છે. ભગવાન મહાદેવનું નામ નટરાજ ક્યારે પડ્યું? શિવ ભક્તો, આજે આપણે તેના વિશે વાત કરવાની છે. શિવ મહાપુરાણમાં સુંદર પ્રસંગ છે. આપણે પહેલેથી હું તમને વાત વિદિત કરું, ધ્યાનથી તમે વિડીયો સાંભળજો. શિવ ભક્તો, વાત જાણે એમ છે, દેવી પાર્વતી, માતા પાર્વતી 3,000 વર્ષ તપ કરે છે. મહાદેવને પામવા માટે 3,000 વર્ષ તપ કરે છે. ભગવાન મહાદેવ તેને પ્રસન્ન થાય છે અને દેવી પાર્વતીને કહે છે, માગો તમારે શું જોઈતું છે? ત્યારે માતા પાર્વતી એમ કહે છે કે મને પત્ની રૂપે સ્વીકાર કરો. ત્યારે એમ કહે કે ભગવાન મહાદેવ તેને આશીર્વાદ આપે કે જાઓ, હું તમારી સાથે વિવાહ કરીશ. મહાદેવ એમ કહે કે ચાલો આપણે વિવાહ કરીએ. પણ દેવી પાર્વતી ના પાડે છે. એમ કહે છે આપણે શાસ્ત્રોક્ત રીતે લગ્ન કરીએ. મારા માતા પિતાને એમ કહેવાય કે કન્યાદાનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય એટલા માટે મારો હાથ મારા મા બાપ પાસે માગો, આવું દેવી પાર્વતી કહે છે. ત્યારે મહાદેવ પણ કહે છે કે હું લોક લીલા રચીશ. હું તમારા માતા પિતા હિમાન અને મેનાવતીની પરીક્ષા કરીશ. તે સંપૂર્ણપણે મને જાણી જશે કે શિવ કોણ છે. ત્યારે હું એમ કહ્યું કે તમારી સાથે વિવાહ કરીશ. શિવ ભક્તો, આવો સુંદર પ્રસંગ શિવ મહાપુરાણમાં કહેલો છે અને બને છે તેવું. માતા પાર્વતી એમ કહેવાય કે વરદાન પ્રાપ્ત કરી અને હિમાલય નગરીમાં પાછા જાય છે. મહાદેવ કૈલાસ પર્વત પર પાછા જાય છે અને ત્યાર પછી એક સુંદર પ્રસંગ બને છે. હિમાલય નગરીમાં એક સમયની વાત છે. દેવી પાર્વતી, તેની બહેનપણીઓ, તેની માતા મેનાવતી એક નારી સમુદાયમાં બેઠા હોય છે. એક મહેલ હોય ને તે પટાંગણમાં બેઠા હોય છે. ત્યાં નટરાજ આવે છે. નટરાજ સ્વરૂપે ભગવાન શિવ આવે છે. કોઈ તેને જાણી નથી શકતું કે આ શિવ છે. ભગવાન મહાદેવ નટરાજનું રૂપ ધારણ કરી આવે છે. એક એમ કે નૃત્યકાર બનીને આવે છે અને સુંદર બધી સ્ત્રીઓની સમક્ષ સુંદર નૃત્ય રજૂ કરે છે. ગીત ગાતા જાય અને નૃત્ય કરતા જાય. બધી સ્ત્રીઓ એમ કે નારી સમુદાય હોય છે તે ખૂબ ખુશ થાય છે. માતા પાર્વતીના મમ્મી મેનાવતી પણ ખૂબ ખુશ થાય છે. શિવ ભક્તો, એમ કહેવાય કે જ્યારે ભગવાન મહાદેવ નૃત્ય કરતા હોય, નટરાજ સ્વરૂપે નૃત્ય કરતા હોય અને સાથે સાથે ગીત ગાતા જતા હોય, ત્યારે એમ કે મેનાવતી ખૂબ ખુશ થાય છે અને એમ કહે છે કે મારે તમને એમ કહેવાય કે ઉપહાર દેવું છે. નટરાજને ઉપહાર દેવા માટે તે એમ કહેવાય કે તેની તિજોરીમાંથી થોડુંક સોના મહોર લાવે છે. થોડુંક એમ કહેવાય કે ભેટ લાવે છે એક થાળમાં લઈ અને મહાદેવને જે નટરાજ સ્વરૂપે છે તેને કહે છે કે આલ્યો નટરાજ, આ હું તમને આપું છું. ત્યારે નટરાજ એમ કહે કે નાચતા ના પાડે છે કે મારે આ જોઈતું નથી. તમે મારાથી ખુશ હો તો હું જે માગું તે મને આપો, આવું નટરાજ કહે છે. ત્યારે મેનાવતી એમ કહે છે કે તમે મારે એમ કહેવાય કે આટલા ઉપહારથી તમે ખુશ નથી? ત્યારે મહાદેવ નાચતા કહે છે કે ના, હું ખુશ નથી, મારે કંઈક બીજું જોતું છે. ત્યારે મેનાવતી પૂછે છે, ભગવાન મહાદેવનું જે રૂપ છે નટરાજ, તેને પૂછે છે કે તમારે શું જોઈતું છે? ત્યારે નટરાજ કહે છે કે તમારી દીકરી મને આપો, તમારી દીકરી મને ભેટ આપો. ત્યારે એમ કહે છે મેનાવતી સમસમી ઉઠે છે. આપણી જે એમ કે મેનાવતીની જગ્યાએ આપણે હોય તો આપણે પણ સમસમી ઉઠીએ. કોઈ આપણા ગિફ્ટમાં એમ કે આપણી દીકરીને માગે તો ઘડીક તો અઘરું લાગવાનું જ છે, કારણ કે આપણે પૂર્ણ રૂપે જાણતા નથી કે આ વ્યક્તિ કોણ છે. શિવ ભક્તો, અહીં એવું જ બને છે. મેનાવતી ગુસ્સે ભરાય છે, બોલી નથી શકતા, પણ મનમાં ને મનમાં એમ કહે કે રટણ કરે છે કે આ નટરાજ તો જુઓ, આ
થોડોક પાખંડી લાગે છે, આવું મનમાં ને મનમાં થોડા કટુવાણી બોલવા મળે છે. એમ કહે છે કે આ નટરાજ ન માગવાનું માગી લે છે, આ બરોબર નથી લાગતા મને. આવું હજી વિચારતા હોય છે તો તરત જ એમ કહે છે હિમવાન, જે માતા પાર્વતીના પિતા હોય છે, તે બહારથી આવે છે, મહેલમાં આવે છે. પછી મેનાવતી હિમવાનને વાત કરે છે, તેના પતિને વાત કરે છે કે આ નટરાજ આપણી દીકરી માગે છે, મેં તેને આટલા બધા ઉપહાર આપ્યા, સોના મહોર આપ્યા, છતાં પણ તે માનતા નથી અને આપણી દીકરી માગી. ત્યારે એમ કહેવાય કે હિમવાન પણ એમ કહેવાય ઘડીક ગુસ્સે ભરાઈ જાય છે. પોતાની દીકરી એમ કહેવાય કે કોઈ માગી લે, ડાયરેક્ટ આપણી ઘરે આવી તો કે ગમે તે મા બાપ હોય તે ગુસ્સે થવાના જ છે. અહીં મેનાવતી અને હિમવાન બંને ગુસ્સે થાય છે. નટરાજને કહે છે તમારે આ ઉપર જોતો હોય તો લો, તમારા હીરા માણેક જોતા હોય તો લો, અને આવું તમારાથી ન મગાય. છતાં પણ નટરાજ એમ કહે છે કે આ તમારી પત્નીએ મને વચન આપ્યું છે તો તમારે મને તમારી દીકરી દેવી જ જોઈએ. ત્યારે એમ કહેવાય છે કે એવું તો કાંઈ માગવાની રીત હશે? બંને એમ કે માતા પિતા, પાર્વતીના માતા પિતા ખૂબ ગુસ્સે ભરાય છે. પછી ભગવાન મહાદેવ એમ કહેવાય કે નૃત્ય શરૂ જ રાખે છે, નટરાજ સ્વરૂપે છે તે સતત નૃત્ય શરૂ રાખે છે. પછી તો એમ કહેવાય છે કે હિમવાન તેના સૈનિકોને કહે છે, જે રક્ષા કરવા વાળી હોય, રાજમહેલમાં રક્ષા કરવા વાળી સૈનિકો હોય, તેને કહે છે કે આ નટરાજને બહાર કાઢો. પણ અહીં નટરાજ એમ કહેવાય છે સાક્ષાત વિષ્ણુનું રૂપ ધારણ કરી લે છે. આમ ઘડીક વિષ્ણુનું રૂપ ધારણ કરી લે છે, ઘડીક રુદ્રનું રૂપ ધારણ કરી લે છે, અલગ અલગ રૂપ ધારણ કરે છે. આમ બે પળમાં તો એમ કે રૂપ ફેરવી નાખે છે, ફરી પાછા નટરાજના રૂપમાં આવી જાય છે. આવા એમ કહેવાય કે રૂપ બદલાવે છે. અને એમ કહેવાય કે જ્યારે વિષ્ણુ રૂપ ધારણ કરે ત્યારે તો એમ કહેવાય કે ઘડીક તો મેનાવતી અને હિમવાન તેની પૂજા કરી લે છે, ફૂલડા વરસાવે છે તેની માથે. ઘડીક તે રુદ્ર રૂપ ધારણ કરી લે છે. નાચગાન કરતા કરતા ભગવાન મહાદેવ નટરાજનું રૂપ નાચગાન કરતા કરતા વેશ પલટો કરે છે, રૂપ ફેરવે છે. અને શિવ ભક્તો ત્યાર પછી એમ કહે કે સૈનિકો જેવા એને સ્પર્શ કરવા જાય છે, જે નટરાજ હોય છે, જે ભગવાન મહાદેવ નટરાજના રૂપમાં હોય છે, તે નૃત્ય કરતા હોય છે, તેને બહાર કાઢવા માટે સૈનિકો પકડી અને એમ કહે કે બહાર કાઢવાની હજી કોશિશ કરવા માટે હજી નટરાજને પકડવા જ જાય છે, તેવા જ નટરાજ ગાયબ થઈ જાય છે, અર્થ ધ્યાન થઈ જાય છે. ભગવાન મહાદેવ જે નટરાજના રૂપમાં હોય છે તે અર્થ ધ્યાન થઈ જાય છે. શિવ ભક્તો જાણી નથી શકતા, મનમાં ને મનમાં મેનાવતી અને એમ કે હિમવાન વિચારે છે કે આ કોણ હશે. પછી મનમાં એમ થયું કે આપણી પાર્વતીનો હાથ માગવા વાળું કદાચ શિવ તો નહીં હોય ને. આવું મનમાં ને મનમાં વિચાર કરે છે. એક દિવસ બે દિવસ વીતી જાય છે, વિચારોની વિમળમાં વિચારે કે આ શિવ જ હોવા જોઈએ, જે નટરાજ બનીને આપણા આંગણે આવ્યા હતા. આવું તે વિચારતા હોય છે. અને શિવ ભક્તો ત્યાર પછી ભગવાન મહાદેવ વૈષ્ણવનું રૂપ ધારણ કરીને આવે છે. એક એમ કહેવાય કે તેના આંગણે આવે છે કે તરત જ હિમવાન અને મેનાવતી તેની પૂજા કરે છે. વૈષ્ણવને પહેલા એમ કે ઘરે બેસાડે છે અને તેના પગ ધોય અને તેની પૂજા કરે છે. અને ત્યાર પછી એમ કહેવાય છે વૈષ્ણવ એને કહે છે, વૈષ્ણવ રૂપમાં જે ભગવાન મહાદેવ આવે છે તે એને કહે છે કે અમારા બ્રાહ્મણોની અને સાધુની પૂજા ન હોય, એ છતાં પણ એમ કહેવાય કે મેનાવતી અને હિમવાન તેને એમ કહે કે પૂજા કરે છે. અને ત્યાર પછી વૈષ્ણવ એમ કહે છે કે આ કોણ છે. પાર્વતી બાજુમાં ઊભા હોય છે. ત્યારે હિમવાન અને મેનાવતી તે વૈષ્ણવને કહે છે કે આ અમારી દીકરી પાર્વતી છે. ત્યારે વૈષ્ણવ હોય છે તે પૂછે છે, માતા એમ કહેવાય કે પાર્વતીના માતા પિતા હોય છે તેને પૂછે છે કે આ તમારી દીકરીનું ક્યાંય વેવિશાળ કર્યું કે નહીં, ક્યાંય લગ્ન કર્યા કે નહીં. ત્યારે મેનાવતી અને હિમવાન વૈષ્ણવને કહે છે કે શિવ સાથે તેના એમ કે વિવાહ નક્કી જ છે. અને એમ કહેવાય છે ત્યારે વૈષ્ણવ એમ કહે છે કે શિવ સાથે તમે વિવાહ નક્કી કરી દીધા, આવી ફૂલડા જેવી દીકરી અને તમે તેની સાથે વિવાહ નક્કી કરી દીધા. આવું તે વાત કરે છે. શિવને હું સારી રીતે જાણું છું, તમારી દીકરી કેટલી રૂપસુંદરી છે, અને તે તો એમ કે સ્મશાનમાં રહેવાવાળા નથી, સરખા કપડાં પહેરતા. આવું વૈષ્ણવ જે ભગવાન મહાદેવ છે તે જ પોતાનું થોડું એમ કે ખોટું બોલે છે, વાકું બોલે છે. અને એમ કે મેનાવતી અને હિમવાનની પરીક્ષા કરે છે. શિવ ભક્ત આવો સુંદર પ્રસંગ એમ કહેવાય કે શિવ મહાપુરાણમાં બને છે. અને છતાં પણ એમ કહેવાય કે મેનાવતી થોડાક ડગી જાય છે, કારણ કે એમ કહેવાય કે આ ભસ્મધારી દેહ ને આવું બધી જે વાણી કહે છે, જે વૈષ્ણવ હોય છે તે ભગવાન મહાદેવનું કટુકો બોલે છે કે તેનો પહેરવેશ સારો નથી, તે સ્મશાનમાં રહે છે. જે મેનાવતી હોય છે ને માતા પાર્વતીની, તે થોડાક ડગમગી જાય છે કે હું ખોટા વિવાહ કરાવું છું, મારી દીકરીને ખરાબ જગ્યાએ હું પરણાવું છું, ખોટી જગ્યાએ પરણાવું છું. આવું તે એમ કહેવાય કે મનમાં ને મનમાં વિચારે છે. પણ એમ કહેવાય કે હિમવાન પોતે અડગ રહે છે. હિમવાન પોતે અડગ રહે છે કે હું તો મારા દીકરીને શિવ સાથે વરાવીશ. અને શિવ ભક્તો પછી ત્યાર પછી વૈષ્ણવ એમ કે ત્યાંથી જતા રહે છે. જે મહેમાન બનીને આવ્યા હોય છે તે હિમવાન નગરીમાંથી જતા રહે છે. શિવ ભક્તો આ પ્રસંગમાંથી આપણે ખાસ જાણવા જેવું છે કે ભગવાન મહાદેવ
જ્યારે જ્યારે આપણા જીવનમાં એમ કે ભક્તિ પાકે, નિત્ય આપણે ભક્તિ કરતા હોય ત્યારે શિવ આપણી પરીક્ષા કરે છે. હા, સહજપણે પણ પ્રસન્ન થઈ જાય છે, પણ ભગવાન મહાદેવ ક્યારેક ક્યારેક પરીક્ષા પણ કરે છે. શિવ ભક્ત આમાં હિમમાન અને મેનાવતીની ભગવાન મહાદેવ પરીક્ષા કરે છે. નટરાજનું રૂપ ધારણ કરી અને પરીક્ષા કરે છે. એક વૈષ્ણવનું રૂપ ધારણ કરી અને પરીક્ષા કરે છે. સુંદર આવો પ્રસંગ એમ કહેવાય કે શિવ મહાપુરાણમાં કહેલો છે. સુંદર આ પ્રસંગ સાંભળવો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.